ભાવને છોડવા માટે સંતોએ કહ્યું છે કે હું હતું ત્યારે પ્રભુ નતા, હું હતું ત્યારે પ્રભુ નતા, प्रभु મળે હું નહીં, प्रेम की गली है सौकड़ी, आ दोनों समाएगा। आ બે વસ્તુ અંદર કદી પણ રહી શકે તેમ નથી। અને કેટલાય ભજનનો મહાપુરુષો આપણને બતાવ્યું, દેશ ભરે પરદેશ ફરી સંતના ઘણા સગા પાન જાડેજા, જેને જોતા અમારા મેર કરે એવા સંતોના પડ્યા। સાહેબ આમ તો એવું કહ્યું છે ને કે ક્યારેક તમે સાચા સંતના દર્શન કરો ને તો એની બોડીમાંથી જે વાઇબ્રેશન પાવર ચાલુ હોય, તમે લાકડા સળગાઈ અહીંયા રોટલા કરતા હોય પણ ધુમાડો છે ને એ ચારે બાજુ ફેલાતો, ભલે રોટલા કરવા વાળાને ખબર નહીં પણ જે લોકો ત્યાં આવે એની ઓખોને ખબર પડે। ધુમાડો લાકડો નો પણ ખબર ખેતરને ના પડે, ખબર ઓખોને પડે ત્યાં ધુમાડો બહુ થાય। એટલે જો કોઈ પણ વસ્તુને પ્રાપ્ત કરવી હોય તો શંકર મહારાજે એક ભજનમાં કહ્યું, હંસા નિરંકાર साधु सुनो शब्द मेरा, समझ कर सफल करो मेरा। साधु हमने कलर देखा, 5 फूलों लाया, 5 सुगंध वालों 5 फूलों वालों एक झाड़ में गई संतनु क्या हुआ, इस सरोवर में माला है, उसमें पंखी रहता, उड़ उड़ कर बैसे 5 फूलों पर, बाज सुगंधी लेता। उस पंखे के पेट के अंदर रहती ही स्त्रियां 3 भोजन का आहार करती है, नहीं रूप के नहीं। उस स्त्रिया को बिना भोग से रहता है वह खाना, उसका पुत्र सूर्य जन्म है। और आ भेद जो सुधी आपने जोड़िए नहीं અને ત્યાં સુધી મૂળ ભક્તિનો માર્ગ અને મારો પ્રશ્ન બચો તમારે ગમે તેવો, ત્યાં સુધી મૂળ ભક્તિનો માર્ગ જળવો એ ખૂબ કાઢો। પણ જુદા જુદા માધ્યમો ભક્તિ 9 પ્રકારની છે, એટલે એમાંથી આપણે આગળ હવે આપણે લઈ લેવાનું, મૂળ આપણે ભક્તિ કરવાની છે।